ઊંચા કોટડામાં ચામુંડાના દર્શન કરીને ફાઇનલી એન્ટ્રી લીધી ગુપ્ત કાશી તપોભૂમિ એટલે કે વીજળી બારું. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. હવારમાં નાઈ ધોઈને થઈ ગયો એકદમ રેડી, કેમ કે જાવું છે ઊંચા કોટડા એટલે શૈલેષ કુમાર આવી ગયા ગાડી લઈને મને લેવા. અને કુમારની ગાડીને આપણે આવતા હોય તો પાયું ભદભદાવીને પાણી, કેમ કે વાઇપર વોટર ખાલી થઈ ગયું હતું. અને પછી ફાઇનલી નીકળી ગયા આવી ગયા સીધા જ મુવા સીએનજી પુરાણ ગુંડા જેવા મિત્રોને લઈ લીધા. અને પછી ગુંડા જેવા મિત્રો યારે મોજ મસ્તી કરતા કરતા પહોંચી ગયા સથરા સંત શ્રી નારાયણદાસ બાપુના આશ્રમમાં. સંત શ્રી નારાયણદાસ બાપુના દર્શન કરીને પીધી પ્રસાદી સ્વરૂપે ચાન ફરીવાર નીકળી ગયા અને આવી ગયા સીધા ઊંચા કોટડા. તાલો માં ચામુંડાના દર્શન કરાવું તમને. દર્શન કરીને આવી ગયા, થોડી ઘણી ખરીદી કરવાની, ખરીદી કરીને સીધા જ આવી ગયા દરિયામાં, પછી બટકાવ્યા બટેટા ભૂંગરા. અને પછી ફાઇનલી નીકળી ગયા અને આવી ગયા ડાયરેક્ટ ગુપ્ત કાશી તપોભૂમિ એટલે કે વીજળી બારું. અને મિત્રો અહીંયા વર્ષો પહેલા વીજળી પડી હતી, વિશાળ ગુફા થઈ ગઈ હતી. હાલમાં મિત્રો સાધુ સંતો પણ રહે છે અને ગુફાની અંદર શિવ ભગવાનની શિવલિંગ પણ છે. એટલે અમે કરી લીધા દર્શન ને બાપુ યારે થોડી ઘણી ઇતિહાસની વાતો કરીને ફરીવાર નીકળી ગયા અમે અમારા ઘર તરફ. અને હું તમને મળવાની પછીના બીજા મિની વ્લોગમાં. બધાને જય માતાજી અને બાય બાય.